ચા પી લીધો છે દ્વારકાનો ગેટ. તો હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં છો તમે? તો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અહીંયા હું પરસેવો તમને દેખાતો હોય છે કેમ કે અત્યારે હું ને પપ્પા ગયા હતા ગાડી સાફ કરવા. પપ્પા કરતા હતા, હું નહોતો કરતો. અને અહીંયા બધા બેઠા છે. દીદી મોબાઈલ જોવે, મમ્મી બેઠા કપડાં હાંકીને, ને પપ્પા. હેલો ગાઈસ, અને કાલ અમારે જવાનું છે ટ્રીપ ઉપર, એક નાની ટ્રીપ ઉપર. આ તમે બોલી જાઓ. કાલ અમારે જવાનું છે ફરવા. તો ક્યાં જઈશું એ તમારે જોવું હોય તો બ્લોગમાં જોડાઈ રહેવું પડે. બીજું હું અમે જો આ બધી તૈયારી કરી છે. આ લોકોએ ઠેલો ભરી લીધો છે. આ તમને ઠેલો દેખાડું. આમાં નાસ્તો છે, બધો આમાં નાસ્તો. હાલો આપણે અંદર જોઈ હવે હું કર્યું. મારા કપડાની મોટી તો કેવાનું જોઈ ને. હાલો તું શું લાઈટ ચાલુ. આ હે ગાઈસ, તમે જુઓ આ એક ઠેલો છે. અને કોણ કોણ આવે? એક હું, મારો પપ્પા, એક મારી મમ્મી, દીદી, બા અને દાદા. અમે 6 જણા જવાના. હવે લાઈટ બંધ કરો. તો હાલો ગાઈસ, હવે સવારે જઈશું ને ત્યારે તમને મળશું. હવે અત્યારે હોવાની તૈયારી કરી, સવારે નીકળવું વહેલું, એટલે ડાયરેક્ટ સવારે તમને મળીએ. The next day. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો વાગ્યા હે 4:30, સાંજના નહીં સવારના 4:30 વાગ્યા છે. અને અમારે જવાનું છે ફરવા. તો જો અમારે તન્વીબેન નાઈન ધોઈને તૈયાર થઈ ગયા છે. આ તૈયાર થઈ ગઈ છે અને એને બનાવી નાખ્યો હોય ચા. અને અત્યારે તમને એમ લાગતું હોય છે હું કેમ અમે નથી આવતો, પણ હું નાહ્યો નથી ને એટલે અમે નથી આવતો. બાકી હમણાં નાહી લઉં ને પછી તમને દર્શન દઉં. A few moments later. તો ફાઇનલી ગાઈસ, અમે તૈયાર થઈ ગયા છીએ અને હવે જવા નીકળી છીએ દ્વારકા. તો આજે કાળિયા ઠાકરનો હુકમ થઈ ગયો હોય તો દ્વારકા દર્શન કરી આવીએ અમારી ફેમિલી સાથે. અને જો આપણે તૈયાર થઈ ગયા અને હા લીધું આવી રહેવાના અમારા મમ્મી, મારા પપ્પા, આ ફૂલ ટુ ફેમિલી. તો ચાલો રોડ ઉપર જ તમને મળીએ. ગાઈસ, અમે નીકળી ગયા છીએ અને અહીંયા અવાજ આવે છે એટલે આ એસી ચાલુ કરે એટલે વહી ગયા. અને અમે 6 નીકળી ગયા છીએ, પાછળ જ બેઠા છે. જો હવે અત્યારે વાગ્યા છે, મને નથી ખબર. કંઈક વાગ્યા છે 5 વાગ્યા, 5:30 થયું. અને હવે અમે નીકળી છીએ. ક્યાં જાય છે જોવા માટે બહેના કેટલી વાર થઈ. કોમેન્ટ કરજો આ બ્લોગ. અત્યારે અંજવાળું થઈ ગયું છે, થાય છે હરવે જો થોડું થઈ ગયું છે. ચકલીનો તમને અવાજ આવતો હોય છે. અમે સીએનજી પંપ આગળ ઊભા રહી ગયા છીએ. આટલી બધી લાઈન છે આપણી ગાડી. અને અત્યારે 5 જેવું થયું છે અને દી ઉગવા માંડ્યો છે. અહીંયા આપણે બે હાલો દેવું તો જરૂરી છે કેમ કે આટલી બધી લાઈટ હોય ને અને આને શું હોય સીએનજી પૂરા આવ્યા હતા ને એટલે નહોતી હોતી. તો ઉઈ જવાય ને, કોણ ના પાડે? હેઠે ઉતરો, સાઈડ ના હેઠે ઉતરો. હા, હેઠે ઉતરવું આ હું પાણી વાળું ભેજ વાળું આપણો દા ક્યારે ખબર નથી. દા નો કહેવાય, વારો કહેવાય. વારો દા એક તો ગાઈસ, અત્યારે પપ્પા આવી ગયા છીએ સીએનજી પુરાવીને, અને હવે અમે બધા બેસી જઈએ ગાડીમાં. અને હવે ચાલો કન્ટિન્યુ. તારું દાંતું નથી આવતું, આમ રાખ. આવી ગયું. હેલો દેવો, ગોઈંગ ટુ દ્વારકા. ગોઈંગ ટુ દ્વારકા. ઓન ધ વે દ્વારકા. મમ્મી હાલો ને. અત્યારે અમે પહોંચ્યા છે ટંકારા અને ટંકારાથી હવે જવાનું હોય ધ્રોલ બાજુ. અત્યારે અમે પહોંચ્યા ટંકારા અને ટંકારાથી હવે જવાનું હોય ધ્રોલ બાજુ.
અને અહીંયા છે મમ્મી. મારું આઠું ક્યાં માટે આવે મારું આઠું અહીંયા મૂક્યું ને પાછળ બધા બેઠા પીછે પીછે કેવી રીતે બેઠો જો કેવી રીતે બેઠો રહીશ કેવી રીતે બેઠો હે હું બોલો અત્યારે અમે ટંકારા ત્રોલ હાઈવે ઉપર અને તમે જોઈ શકો છો કે રોડ કેવા છે. તો આ બાજુ કંઈક નદી આવી છે. હાઈવેની કન્ડિશન જોઈ એવી છે નહીં બહુ. આપણે ધ્રોલ પહોંચવાની તૈયારીમાં છીએ. હાઈવેની કન્ડિશન કંઈક આવી છે કે હાઈવેમાં થોડાક ખાડા ખબરા આવ્યા. તળાવ પાણી તો સુકાઈ ગયું એ તમને દેખાય પુલ દેખાય છે. અહીંયા આપણે ચડવાનું છે એની ઉપર નીચે ને એની ઉપર. અહીંયા પાણી તો દેખાતું નથી અત્યારે. પાણી નથી સુકાઈ ગયું છે ચડાવ છે. હવે ધ્રોલ સિટીમાં એન્ટર થઈશું આપણે. થઈ ગયા. ટ્રક વાળા ભાઈ ખસતા નથી વ્લોગ બનતો નથી. હવે આપણે જઈશું સીધા ધ્રોલ સિટીમાં તો એન્ટર થઈ ગયા છે અને હવે પકડવાનો દ્વારકા વાળો હાઈવે. રાજકોટ દ્વારકા, જામનગર દ્વારકા, રાજકોટ દ્વારકા, મોરબી દ્વારકા, મોરબી ટુ દ્વારકા. ભટ્ટીનો રોડ છે. બજાર ભાકડી છે. ટ્રક માંડ નીકળી ગયા. બે ટ્રક આવે. નવાલો સાઈડ કાપી સાઈડ કાપી. હવે વગાડો. એમાં જોઈ જે આપણે સાચી દિશામાં જઈએ ને. હા મેપ ના ભરોસે આવેલા જઈ ગાડી આપણી ગાડી ફૂલમ ફૂલ. કેટલાની 40ની સ્પીડે દાદી. પાવાગઢ જવું હોય તો આ બસમાં જવું ન જતા જવું હોય તો આપણી ગાડી લઈને જ જવાય. બસમાં ખોટા રૂપિયા ભરવા. વાલી બાજુ જવાનું વરવાનું વળાંક વરવાનું. 300 મીટર આગળ જઈને જમણે વળો. હવે આપણે રાજકોટ જામનગર વાળો. આ છે સર્કલ. હવે આપણે ચડવાનું છે હાઈવે. અહીંયા સીએનજી છે. સીએનજી છે. પેટ્રોલિયમ એ રહ્યો એક જ છે પણ બંધ છે.
હવે આપણે આગળ જઈએ. દ્વારકા જો 175 કિલોમીટર છે. 184 હા 184 ના હોય મેપમાં કેટલું બતાવ્યું? 184. તો હવે પેલો ટોલ ગેટ આવશે, સૌથી પેલો. અમે પેલું ટોલ નાકું આવે છે. હવે જોઈ આયા કેટલા કપાઈ છે. ધીરે ચલે. હું કામ ધીરે ચલે? હમ તો ફૂર ચલેંગે. સોયલ ગામ આવ્યું. સોયલ વેલકમ ટુ RVPTL સેફ જર્ની. હું કામ હાલો આ મફતમાં છે. આ ટોલ નહીં કપાય, આ મફતમાં છે રાજ્ય સરકાર શ્રી દ્વારા. કોના હાટું? ગાડી હાટું કે બધા હાટું? ગાડી 4 વ્હીલ માટે મફત છે, 6 વ્હીલ માટે બાકી બધા માટે ચાર્જેબલ. ટાટા ટોલ ગેટ અમે રૂપિયા નહીં ભરી. હાલો આપણે અહીંયા રૂપિયા ભરવાના. આપણે સીધે સીધા આવેલા છે દ્વારકાધીશના ભરોસે. દ્વારકાધીશના ભરોસે. હવે બગાડો આ આવડો મોટો રોડ, આવડો મોટો. દ્વારકા જામનગર વાળો હાઈવે સારો છે કન્ડિશનમાં. આ ટોલ નાકા ઉપર પહેલા ટોલ નાકા તો ચાર્જ લાગ્યો નથી. હવે આગળ કેટલા ટોલ નાકા આવે, કેટલો ચાર્જ લાગે એ કહીશું તમને. અત્યારે જામનગર બાયપાસ લઈ લીધો છે. હવે આપણે બાયપાસ ઉપર જ આગળ હાલશું દ્વારકા જવા માટે. A few moments later. અહીં જો ચા પાણી પીવા બેઠા હતા. અત્યારે નિરાંતે ત્યાં થોડીક વાર હાઈવે ઉપર બ્રેક કરી છે. અમારા રુદ્રભાઈએ ચા પી લીધો અને આ લોકો નાસ્તો કરવા બેસી ગયા. એમાં પપ્પાએ ચા પી લીધો અને મેં ચા પી લીધો છે. બાકી બે અમારા રુદ્રભાઈને જ બસ જલસા છે. સૌથી શું ચા હોય ને બીજું શું હોય? હા અમારે ચા પીવાનો બહુ રસી હોય ને ચા બહુ જોઈએ. અને અત્યારે જામનગર બાયપાસ ઉપર બ્રેક કરી છે. કેટલા વાગ્યા? વાગવામાં એ 8.